GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVP દ્વારા યુનિવર્સિટીઓની 1 કલાક માટે તાળાબંધી કરાઈ હતી। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ અને પાટણ યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને બાકીના જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે। શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને વિવિધ તકલીફ પડી રહી છે, તેમાં પણ પ્રથમ રાઉન્ડનું પરિણામમાં છબરડા કરાયા હતા, જેમાં ખાનગી કોલેજ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે। આ ઉપરાંત પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। આજે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। નમસ્તે, મારું નામ રવિ માંગરોયા, વિદ્યાર્થી પરિષદમાં સુરત મહાનગર સભા મંત્રીનું દાયિત્વ। આજે કઈ પ્રકારની કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો? આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે, એ આંદોલન જે જીકાસ પોર્ટલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેના થ્રુ વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ ભરતા હોય છે, તો વિદ્યાર્થીઓ જે એડમિશન ફોર્મ પ્રક્રિયા ભરે છે, તો વિદ્યાર્થી ફોર્મ તો ભરી દે છે, પણ વિદ્યાર્થીઓને કોઈ કોલેજમાં વારો નથી આવતો। 2 લાખ ફોર્મ ભરાય તો તેની સામે 20,000 30,000 વિદ્યાર્થીઓને વારો આવે છે, તો બાકીના લોકોના ભવિષ્ય સાથે સરકાર છેડા કરતો એવું ધ્યાનમાં આવે છે। જે ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ તો ટેકનોલોજીનો અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે, તો એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે શું? આજે કોઈ જગ્યાએ શું વિરોધ કર્યો? રોડ બંધ કરી દીધો છે? જેવો વિદ્યાર્થી પરિષદની વારંવાર માંગ હોય છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે, છતાં બી સરકાર દ્વારા આના ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વાઇસ ચાન્સેલર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાઇસ ચાન્સેલર સાહેબ શિક્ષણ મંત્રી સાહેબને આવેદનપત્ર આપશે, જેના કારણે 48 કલાકમાં જો શિક્ષણ મંત્રી દ્વારા અથવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર આંદોલન કરશે અને આનાથી વધારે રસ્તાઓ બ્લોક કરશે।